નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા બધા જ લોકોને એક વાત સમજી લેવી જોશે કે તમારી આ દેશને છે બહુ બધી જરૂરત છે. તમારા એક પાવરફુલ વ્યક્તિત્વને, તમારા એક શક્તિશાળી વ્યક્તિત્વને આ દેશની બહુ બધી જરૂર છે. તમે જ આ દુનિયામાં નબળા હશો, તમે જ આ દુનિયામાં ઢીલા હશો, તમે જ એક નબળી માનસિકતા રાખતા હશો કે મારાથી ના થઈ શકે, હું ના કરી શકું, તો પછી કેવી રીતે દુનિયા આગળ વધશે ને કેવી રીતે દેશનું કલ્યાણ થશે? જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. તમે એક ભારત દેશના સંતાન છો. તમારે કોઈ પણ બીજી વસ્તુની જરૂર નથી. પોતાની જાતને, પોતાની સેલ્ફને છે હાઈ પીક બનાવવા માટે તમારે કોઈ લક્ઝરીની જરૂર નથી, તમારે કોઈ લક્ઝરી વસ્તુની જરૂર નથી, તમારે કોઈ બીજા તમારા વખાણ કરે એની પણ જરૂર નથી, કેમ કે તમે સ્વયં કેફેબલ છો, તમે સ્વયં શક્તિશાળી છો. તમારે આ વાતને સમજવી જશે. તમારા એક વ્યક્તિત્વની કિંમત છે, તમારી લક્ઝરીની કિંમત નથી. આપણે બધા જ લોકો મોટે ભાગે અત્યારે ખોટી બિલીફ સિસ્ટમ એ બનાવીને બેઠા છે, ખોટી બિલીફ સિસ્ટમ એ પેદા કરીને બેઠા છે કે આપણા જીવનમાં લક્ઝરી આવે, આપણા જીવનમાં લક્ઝરી આવે તો આપણા જીવનની કિંમત વધે. પણ આ વાત એકદમ જૂઠી છે, આ વાત એકદમ ખોટી છે. હું તમને સાબિત કરીને બતાવું કે તમે કોઈ પણ શક્તિશાળી એક વ્યક્તિત્વને લઈ લો, સાચી લક્ઝરી એ જ કહેવાશે. તમે સ્વામી વિવેકાનંદને લઈ લો, તમે ભગવાન બુદ્ધને લઈ લો, તમે કબીરને લઈ લો, તમે મહારાણા પ્રતાપને લઈ લો. આધો તૃણ ચેતક ચરે ઓર આધે મેં પરિવાર, આ એની દશા હતી. હા, એને પણ ખડ ખાઈ ગયેલું છે. પણ આવું વ્યક્તિત્વ માટે જરૂર જશે તો એક સ્વયંની, પોતાની સેલ્ફની લક્ઝરીની જરૂર જશે કે જ્યાં તમારા વિચારની સ્વતંત્રતા હોય, જ્યાં તમારા જીવનમાં તમારા કયા પગલાં ભરવા છે એની તમારા જીવનમાં સ્વતંત્રતા હોય, તમે પૂરા દેશ માટે તમારું બલિદાન આપી શકો એની સ્વતંત્રતા હોય. એને લક્ઝરી કહેવામાં આવે છે. સાચી લક્ઝરી એને કહેવાય છે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. ભારત દેશ અને સોનાની ચીડિયા એટલે પોતાની સેલ્ફની લક્ઝરી કે જ્યાં પોતાના દેશ માટે છે તમે પોતાનું પૂરું જીવન છે સમર્પિત કરી શકો છો. આને સોનાની ચીડિયા કહેવાય. બાકી બીજી બધી લક્ઝરી છે, આવશે ને વહી જશે, એમાં કંઈ ફર્ક નથી પડવાનો અને એમાંથી તમારા વ્યક્તિત્વમાં પણ કંઈ ફર્ક નથી પડવાનો. અને તમારી આસપાસ એવા માણસો છે જે બહારની લક્ઝરી જોઈ અને તમારા જીવનમાં આકર્ષે છે, તો એ સૌથી નીચલા દરજ્જાના માણસો છે. એની બહુ તમારે એનું બહુ મૂલ્ય ના લેવું ને એની વાત ઉપર એટલું બધું ફોકસ ના કરવું ને એની વાત ઉપર એટલું બધું તમારે હાવી પણ ન થવું. તમારે કોઈ પણ એક સચોટ લક્ષ્ય તરફ આગળ વધવું હોય, કોઈ દેશને બલિદાન દેવું હોય, કોઈ દેશ માટે તમારું પૂર્ણ રૂપે તમે પૂરું બલિદાન દેવા માટે તૈયાર હોય એવા લોકોની આ દુનિયામાં જરૂર છે. દેશ માટે જ જો આ કોઈ વ્યક્તિ બલિદાન ના દે, દેશ માટે જ સૈનિકો બલિદાન ના દે, દેશ માટે જ સર્વશ્રેષ્ઠ લોકો સેવામાં પોતાનું બલિદાન ન દે, દેશ માટે જ કોઈ જ્ઞાનનું બલિદાન ના દે, કોઈ દેશ માટે જ છે પોતાની જાતને એક અગ્નિમાં હોમી ના દે, તો પછી એનું કાંઈ કામ નથી. મરેલા આ દુનિયામાં ઘણા બધા છે. હવે જરૂર છે તો એક જાગૃત માણસની જરૂર છે. હવે જરૂર છે તો એક એવા વ્યક્તિત્વની જરૂર છે જે પોતાના જીવનમાં સત્તાથી મહત્વપૂર્ણ કંઈક ચીજ છે, સત્તાથી મહત્વપૂર્ણ કોઈ વસ્તુ છે એને મૂલ્ય આપે. સત્તાને મહત્વપૂર્ણ દેવાવાળા લોકો ઘણા બધા છે અને સત્તાથી સ્વતંત્રતા મળતી હોત તો આ દુનિયામાં વર્ષોથી આપને સ્વતંત્રતા મળી જ ગઈ. પણ સત્તાથી સ્વતંત્રતા મળતી નથી, સત્તાથી છે ગુલામી મળે છે. તમે કોઈ પણ મોટા અધિકારી બની ગયા હોય, પણ કોઈ પણ અભણ વ્યક્તિનો ફોન આવે તો તમારે બસ એની સેવા કરવા માટે લાગી જવું પડે છે. તમારો કોઈ પણ સાચો નિર્ણય હોય એ તમે સાચો નિર્ણય સાધી નથી શકતા. શું કામે? કેમ કે તમે તમારા જીવનમાં તમારે જે પદ જોઈએ છે એ પદ તો તમે મેળવી લીધું, પણ તમારી જાતની તમે સ્વતંત્રતા ખોઈ બેઠા. આ જીવનમાં ના થાય એનું બહુ બધું ખ્યાલ રાખજો. તમારા જીવનમાં ઘણી બધું વસ્તુ તમારે મેળવવી હશે અને એ વસ્તુ મેળવવા માટે કે જેનું કાંઈ એટલું બધું જીવનમાં મૂલ્ય નથી, એ વસ્તુ મેળવવા માટે તમે તમારું પૂરું જીવન હોમી દો છો અને છતાં એ લક્ઝરી, એ લાઈફ છે તમને મળતી નથી. કેમ કે સાચી લક્ઝરી એ છે જ નહીં. સાચી લક્ઝરી છે એક વિચારની લક્ઝરી છે કે તમારા જીવનમાં તમે મહત્વપૂર્ણ વિચાર છે, તમારા જીવનમાં સૌથી સર્વોચ્ચ વિચાર છે જે હકીકતમાં સર્વોચ્ચ છે એને તમે સ્થાન દીધું છે, એ ઉપર તમારું જીવન તમે આગળ વધારો છો. લક્ઝરી એને જ કહેવાય. સ્વામી વિવેકાનંદ કોઈ પણ વસ્તુમાં આવે, મૂલ્ય સ્વામી વિવેકાનંદનું છે. સ્વામી વિવેકાનંદ કોઈ રિક્ષામાં આવે કે સ્વામી વિવેકાનંદ કોઈ લક્ઝરી કારમાં આવે, એ કોઈ BMW આવે અથવા રોલ્સ રોયસમાં આવે, મૂલ્ય સ્વામી વિવેકાનંદનું છે. તમારા જીવનનું મૂલ્ય આવું હોવું જોઈએ. કોઈ પણ લક્ઝરી વસ્તુ છે તમારા જીવનનું છે એ મૂલ્ય અને કેન્દ્ર ના બનવું જોઈએ. અને જો બન્યું છે તો પછી પતન છે નિશ્ચિત છે, નવું થવું ના જોઈએ. મૂલ્ય તમારી જાતનું હોવું જોઈએ, મૂલ્ય તમારા સ્વયંનું હોવું જોઈએ. આનંદ
સ્વયંનો હોવો જોઈએ. બહારની વસ્તુમાં જો તમે આનંદ ખોજવા ગયા તો તમે ફસાવાના છો, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. અને પછી એ વાક્ય ખોટું પડવાનું જ છે કે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो ભારત દેશ બહેરા. और ભારતને મહાન બનાવવા માટે કોઈ એવા વ્યક્તિની જરૂર છે, કોઈ એવી ચેતનાની જરૂર છે, એક એવી આત્માની જરૂર છે કે લક્ઝરીથી વધારે પોતાના કોઈ પણ વસ્તુનું છે મહત્વ આપી શકે. લક્ઝરી એક સાઈડમાં, લક્ઝરીને એક ઠોકર મારીને પોતાનું પૂરું બલિદાન છે દેશને સર્વશ્રેષ્ઠ કોઈ પણ જ્ઞાન દેવામાં, દેશને કોઈ પણ સર્વશ્રેષ્ઠ ભજન દેવામાં, કોઈ પણ દેશને સર્વશ્રેષ્ઠ ફિલોસોફી દેવામાં, દેશને સર્વશ્રેષ્ઠ તથ્ય દેવામાં, દેશને સર્વશ્રેષ્ઠ આદતો દેવામાં, દેશને સર્વશ્રેષ્ઠ ડૉક્ટરો દેવામાં પોતાનું જીવન છે બલિદાન કર્યા.